જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। વોર્ડ નંબર 3 અને 14 માં કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપને સમર્થન આપ્યું હતું। જૂનાગઢ વોર્ડ નંબર 11 ના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા છે। ભાજપના વોર્ડ નંબર 11 ના ઉમેદવારોને હવે સમર્થન આપશે। જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે જંગ જોવા મળી રહ્યો છે। તો તેની સાથે જ જૂનાગઢ જિલ્લામાં 6 મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે। 6 નગરપાલિકાની 143 બેઠકો પર 378 ઉમેદવારો ચૂંટણી લડશે। ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા ઉમેદવારોનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે। સુધીમાં હવે જે આપણું ચિત્ર જે સ્પષ્ટ થાય છે તો આપણી મહાનગરપાલિકામાં કુલ 15 વોર્ડ છે। એમાં વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14 એ બંને બિનહરીફ જાહેર થાય છે। એટલે હવે બાકીના વોર્ડોની જે ચૂંટણી છે મહાનગરપાલિકાની એ આપણે 16 તારીખે એની ચૂંટણી યોજાશે। હવે આપણી 6 નગરપાલિકાઓનું જો જોઈએ આખી કામગીરી તો માંગરોળ નગરપાલિકાનો 5મો વોર્ડ બિનહરીફ થાય છે। એટલે એમાં એ 4 બેઠક બિનહરીફ જાહેર થઈ છે અને એની સામે બાંટવા નગરપાલિકાના કુલ 6 વોર્ડ હતા। એમાંથી 3 વોર્ડ અને એક બીજા નંબરના વોર્ડમાંથી એક બેઠક એટલે કુલ 13 બેઠક આપણી બિનહરીફ જાહેર થઈ છે। એટલે નગરપાલિકાઓમાં કુલ એ રીતે 13 બેઠકો અને આપણી જુનાગઢ મહાનગરપાલિકાની 12 બેઠકો એમ કરીને કુલ 25 બેઠકો અને તાલુકા પંચાયતમાં પ્લાસવાની એક બેઠક એ રીતે કુલ 26 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। આપણે દરેક આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના જે મતદારો છે એમને હું ખાસ અપીલ કરું છું કે આપણું આ લોકશાહીનું પર્વ ગણાય ચૂંટણી, તો દરેક પોતાના કિંમતી મતનો ઉપયોગ કરે અને પોતાના જે કુટુંબીજનો છે એમના તમામ વ્યક્તિઓને ચૂંટણીમાં ભાગ લે અને મતદાન કરે। 16 તારીખે સવારથી સાંજ સુધી જે મતદાનનો સમય છે એ દરમિયાન ચૂંટણીમાં પૂરેપૂરો ભાગ લે અને ટૂંકમાં આપણી આ લોકશાહીની જે આ એક પ્રક્રિયા છે એને ખૂબ જ